સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. એટલે અહીંયા આગળ ગુણાતાન સ્વામી પણ આપણે વાત કરે છે કે ભગવાનના ભક્તના ગુણ કહેવા. શું કહેવા? એમના જે સદ્ગુણો છે એ બધા આપણે કહેવા, દરરોજ એને જ સાંભળવા, એને જ કહેવા, એની જ વાત કરવી. તો આપણને પણ એના જેવું સુખ આવી જાય, એમના જેવો આનંદ આવી જાય. પણ આપણને નથી આવતો એનું કારણ શું? કે આપણે ગુણ નથી કહેતા, અવગુણ કહીએ છીએ. જે ન કહેવાનું કહીએ છીએ આપણે, અવગુણ હોય જ બતાવીએ કે જો આનું આ છે, આનું આ છે. ભગવાનના સંબંધમાં આયા એ વસ્તુ છે એ નિર્ગુણ છે. તો પછી એના ગુણ જ આપણે જો મહારાજના બધા ચરિત્રો અને બધા કાર્યોને આપણે દિવ્ય ગણીએ છીએ. દાદા ખચરના દરબારને પણ દિવ્ય ગણીએ છીએ કે નહીં? કે મહારાજ બેઠા છે તો ધૂળના નરિયાના એમાંથી શું લાભ આપણને છે? પણ છતાં એનું ધ્યાન કરાય છે. એને જઈને પગે લાગે છે, કમાને પગે લાગીએ છીએ, ઓરડામાં જઈને પગે લાગીએ છીએ. એટલે મહારાજ બેઠા છે એના સંબંધી ગાર પણ, આ તો શું માટીના ગારના ઓરડા છે, બીજું કંઈ છે? દરિયા ઉપર દેશી હતા. પણ એના દર્શન સાથે કરીએ કે મહારાજનો એમાં સંબંધ થઈ ગયો. લીમડો છે એના પણ પગે લાગીએ, એની છોલ ઉતારીને પાછી ઘરે લાવીએ, દરરોજ દર્શન કરીને આંખે અડાડીએ. લીમડો તો કડવો છે, એને ચાખીએ તો એ કડવું તો આવે છે અંદરથી, તો એ અભાવ નથી થતો કે કડવો લીમડો ને એને શું અડવાનું, એમાં શું મહિમા આમ છે. પણ શ્રીજી મહારાજનો સંબંધ આવ્યો એટલે એમાં ભાવની ઋણ થયો કે ના થયો? એમ સ્વામી કહે છે આપણે પણ આ દરેક ભગવાનના ભક્તો છે એને પણ ભગવાનનો સંબંધ થયો એટલે એના જે ગુણ છે એ જ આપણે ગાવાના છે. એમાં છે આપણે લીમડાને કડવાની વાત કરીએ છીએ કે લીમડો કડવો છે ને આમ છે ને તેવો છે ને થૂ 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 એવું થઈ જાય. પણ એને આપણે ગણીએ છીએ કે મહારાજનો સંબંધ છે એટલે કડવાશની વાત નથી કરતા, એની મીઠાશની વાત કરીએ છીએ કે આ મહિમા આવો જ છે. ભગવાનનો સંબંધ એને થયો છે માટે જડ છે પણ ચૈતન્ય છે. એમાં પણ મહારાજનો ભાવ રાખીને આપણે મહારાજ લીમડા નીચે બેઠા હતા, સભા ભરાઈ હતી, આપણને બધા મહારાજે વચનાવત કર્યા છે, ફલાણું છે, ઢીકનું છે, મહિમાની વાતો પછી કલાકો સુધી ચાલે. લક્ષ્મીવાડીમાં આંબલી આગળ જઈએ છીએ, આંબલી તો ખાટી હોય કે એમાં ઘર પણ આવે ખરું? ભદ્રેશને આવતું છે ત્યાં કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણે તો બધું ઘર પણ જ આવે, એને કંઈ બીજું આવતું છે હે? તો એ આંબલીનો ખાય કે આ ખાટી છે, ખાટી બળદ જેવી જાવ છો કે એને અડવું નહીં, જોવું નહીં, કંઈ તોય બાદ ભરીને નડીએ કે કેમ? કે ભગવાન શ્રીજીમાંનો સંબંધ છે એટલે એનો અવગુણ નથી જોતા. એમ કહું છું આવી જે વસ્તુઓ છે એનો અવગુણ આપણને આવતો નથી. આપણે પેલી મહિમાની દ્રષ્ટિએ જોઈએ છીએ એટલે જ. પણ આ માણસ ભગવાનના ભક્તોની અંદર આપણને આ થાય છે કે આવો છે ને તેવો છે ને, એટલે પેલું જ જોવાનું, ખટાશ જ જોવાની, કડવાશ જ જોવાની આપણે દેખાય. એમાં મીઠાશની વાત નથી આવતી. જો કંઈ મારા ડગલે ને પગલે ને વાતે વાત કહે છે કે એના અવગુણ ના કહેવા, ના જોવા, ના સાંભળવા, પણ એ જ ચાલે છે. અહીંયા સ્વામી પણ કહે છે કે ભગવાનના ભક્તના ગુણ કહેવા અને સાંભળવા, એની વાત કરી. એટલે કહેવાનું આવી વસ્તુની અંદર આપણને દિવ્ય ભાવ રહે છે. જે વસ્તુની અંદર આપણે જે એના ગુણ છે તો જો કડવા છે ને તીખા છે ને ખાટા છે ને બધું છે તો કેટલો બધો દિવ્ય ભાવ રહે. તો એક આવી વસ્તુ પેલા ખીજડે જઈએ છીએ, ખીજડે જાવ છો ને, ખીજડો તો તાર પડી ગયો છે પણ એને જઈને પગે લાગી આવે. એક શું આપણને કશું આપો, પેલી હાંકરીઓ આવે, હાંકરી આવે છે ને મળે હમણાં, પણ એ ખીજડાને પણ આપણે એનો અંદરનો દુર્ગુણ કે અવગુણ જોતા નથી. પણ લીમડો મહારાજના સંબંધવાળો છે એટલે એને જઈને પગે લાગી. એવો જોગી મહારાજ ઓલી ધરો પાસે લઈ જતા ગરડામાં, ધોરિયા પાસે. કંઈ ગુણાતાન સ્વામી મૂર્છા આવી કે મહારાજને સંભાળતા કહેતા આ ધોરિયામાં પાણી જાય એટલે ધરો લીલીછમ રહે. તો લીલીછમ ધરો જોઈને ગુણાતાન સ્વામીને થયું કે મહારાજ આ ધરો પાણી એમનું જીવન છે તો અત્યારે લીલીછમ છે, આપણું જીવન ભગવાન ગયા એવો જરા વિચાર આવ્યો. એમાં એમને મૂર્છા આવી ગઈ. તો તે ધરોમાં જઈને પગે લાગીએ. હવે ધરોમાંથી બીજું શું છે? આપણે ધરો ખાધી કોઈ દિવસ? મીઠાશ આવી કેમ? તો પછી
તો એ ધરુને પગે લાગીએ છીએ, માથે ચડાવીએ છીએ ને કરીએ છીએ. તો આ ભગવાનના ભક્તો છે. બધામાં બધું ભૂલો છે, કોઈનામાં કંઈ બીજું દોષ હોય છે, બધું છે, પણ એ જોવાની કંઈ જરૂર નથી. તમે આ સારી વાત જુઓ. આ કહેવાની વાત છે કે આ બધા આપણે ભગવાનના સંબંધમાં આવ્યા છે એટલે અહીંયા ગુણાશય કે ભગવાનના ભક્તના ગુણ જ જોવા, બીજું કાંઈ જોવું નહીં. બીજી વાત છે એ એની મેં ભગવાન જોનારા બેઠા છે, એનું એ કાર્ય કરવા બેઠા છે, જાણે છે, સમજે છે અને એ બધું આ જાણે છે ને. ગુણાશય નહીં જાણતા કે અવગુણ તો બધાના છે, પણ કયું કે અવગુણ જોયો એવું વાત નથી કહેતા. હવે જે એવા મહાપુરુષો જે બધું અંતરનું રજેર જ જાણે છે, શ્રીજી મહારાજ પણ જાણે છે, ગુણાજ સ્વામી પણ જાણે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ બધું જાણે છે કે આ બધામાં આપણે એમ કહેવું છે બધું ચક્ર. તોય પણ એમને શું કહે છે કે એના ગુણ જોજો, બીજું જોશો જ નહીં. તમારે જો આ સત્સંગમાં આપણને જો સુખ લેવું હોય, આનંદ લેવો હોય, દિવ્યતાનો અનુભવ કરશો તો તમને એમાં જ ગુણ મને મહિમા જોશો કે સંબંધ કોનો છે. સંબંધવાળાનો મારે કે જોગી મારે કે સંબંધવાળા એને માથાના મુગટ કહેવાય, એને પગે લાગવાના. હવે એ બધું ભાઈ સંબંધવાળા છે, પણ અંદરની પેલી કડવાશ તો છે લીમડાની ઘોડે. તો લીમડાનો જેમ મહિમા જાય તો આ એના લીમડા જેવું સમજો આપણે, પણ એમાં સારું છે એટલું ગ્રહણ કરો. જે કંઈ ગુણ હોય એ જુઓ, બીજો જુઓ નહીં. બધા જોકો ના ખાશો. એ સંતો જાગ્રત જરા આમ છાતી કાઢીને ભાઈ આ વાત ચાલે છે, આ જોકોમાં જયું છે આપણું. કારણ કે એટલે જોકા ખાવા આ બધું જતું રહે છે. કહેવાની વસ્તુ શું છે એ પાછું હતું નથી આવે. ખાવાનું અત્યારે બપોરે આપણે રસોઈ થશે ને, હરે થશે ને, બધાને બહુ સરસ રીતનું જે કંઈ ભગવાનનો થાળ થયો છે, મીઠાશ એ બધી મળવાની છે. માટે જોકો ખાવા નહીં. જોકો ખાવા એ તો આપણે પાછું આવું મોટો માલ જ્યારે હોય બીજું આપણને બધી આનંદ પ્રમાણની વાત હોય તો આમ ખડક થઈ જાય. પણ આ સ્વામી કે આપણને વાતો છે એમાં ઊંઘ આવી જાય એટલે ઊંઘમાં જતું રહે છે. અને વર્ષોથી આપણે લાખો જન્મ ધારણ કરીએ ઊંઘમાં જ ગયું છે, પણ આ વખતે ઊંઘમાં જવા દેવું એમ ખબરદાર થઈ ગયું. જો ઊંઘમાં જશે તો વળી પાછા લગ ચોરાશી આખું આપણા માટે ઊભું થઈ ગયું છે. કારણ કે ભગવાનના ભક્તનો અવગુણ આવી ગયો. આ ગુણની વાત ચાલે છે એટલે ગુણમાં જાગૃત થાવ તો ગુણ આવશે તો આને આ જન્મે આપણું કામ થશે. અને પાછું નહીં તો ઊંઘમાં જઈશું પાછું પેલું જોવાનું દરરોજ એ જ મળશે કે આવો છે ને તેવો છે ને આ છે ને તે છે ને એ ટંટું ચાલ્યા જ કરવાનું છે. એને મૂકવું છે એને માટે તો આપણી કથાઓ છે. આપણે બધાય છે હરિભક્તો બીજા ત્રીજા, આપણે બધાને શું બીજું દેખાય છે એવું. કાગડો છે તો ચાંદા ઉપર જ બેસે, ઢોરને વાગ્યું હોય ને એના ચાંદા ઉપર જ બેસે. એટલે આખું શરીર સારું છે ને એને જો ને, એનું શેંગડા સારા, મોઢું સારું, આંખો સારી, પગ બધું સારું શરીર, પણ ચાંદું જ્યાં પડ્યું હોય ને ત્યાં એને જ ટચકા માર્યા કરે. કાગડાનો સ્વભાવ એવો છે કે એ ચાંદા ઉપર, એમાં આપણે એવો સ્વભાવ નથી રાખવાનો. આપણે સ્વભાવ સારો રાખવાનો કે જે સારું છે એટલું જોયા કરો. બીજું છે મૂકી દો પડતર, એની જોડે ક્યાં આપણે સબ એમાં ક્યાં મોક્ષ લેવો છે. સબ મોક્ષ લેવો નથી, પણ આ મોટા પુરુષની આજ્ઞા છે કે આપણે સારા એમના જે ગુણ છે કહેવા, એ જ કહેવાની વાત કરી લો. આજ્ઞા છે આ મોટી. હવે એ આજ્ઞા નહીં પણ પેલી આજ્ઞા આપણે કરશું. આજ્ઞા એમની જ છે, એ જ કહે છે. જે જાણે છે તમારા બધે રવારે રોવાની વાત જાણે છે એ જ પુરુષ આપણને આ વાત કરે. જોગી મહારાજે પણ આ વાત આપણને કરી છે અને આપણે જાણીએ છીએ. એટલે આ મૂકી શકાતું નથી. એનું કારણ કે અંદર હજુ ભાવ છે દેહનો. દેહ ભાવ છે દેહના જેવું દેખાય કે ભાઈ આપણે છે ને બધું છે, પણ એ જેનું જે હોય પણ આપણે જોવાનું છે સારું. જે સારું ભગવાનના ભક્ત બેની વાત કરી ભગવાને અહીંયા ગુણ કહેવાય. એટલે ગુણ એટલે શું? સારા જે ગુણો હોય એ બધા. એમાં કોઈની સેવાનો અંગ હોય, કોઈને ભક્તિનો અંગ હોય, કોઈને કથા વાર્તાનો અંગ હોય, કોઈને કંઈ અંગ હોય, એમ કંઈક બધામાં 99 અવગુણ હોય પણ એ ગુણ તો હોય. હા, જેવું કહ્યું 99 કોઈ માણસમાં અવગુણ હોય પણ એક તો હોય કે ના હોય. તો એક જ જુઓ ને, બીજું શું છે? લીમડો આખો કડવો છે પણ મારાનો સંબંધ છે એટલું જોયું એટલે આપણે શાંતિ થઈ જાય. એટલું એક જ જોવાની વાત છે. બધા છે જ એ સ્વામી કે આપણે જોવાની શી જરૂર છે? ભલે રહ્યા ભેંસના શીંગડા ભેંસને ભરે, એમાં સારું છે એટલું જોઈ લો તો આપણને કોઈ જાતનો વાંધો ન, આનંદને સુખ આવે. પછી અશાંતિ રહે છે, દુઃખ રહે છે, મૂંઝવણ થાય છે, ફલાણું થાય છે, તીકણું થાય. તે દેહ ભાવ છે, મહિમાની ખામી છે.
બે વસ્તુ આપણા જીવમાં છે. એટલે આપણે જોઈએ એવું સુખ આનંદ નથી આવતો. મળ્યું છે, આપણે દેખાય છે છતાં લઈ શકતા એનું કારણ કે મહિમાની ખામી છે. અને આપણને આ પ્રમાણે આપણા દેહભાવ છે, એટલે એને લઈને આપણને આ થાય છે બધું. આપણો દેહભાવ જો ટળી જાય તો દિવ્યતા દેખાય. મહિમાની દ્રષ્ટિ હોય તો સારું જોવાનું જ મન થાય. બીજું વાત સાંભળવાની ઈચ્છા ના થાય, કહેવાની ઈચ્છા ના થાય, અને આપણે એની વાત કરવાની ઈચ્છા પણ થાય નહીં. દિવ્યતા આનંદ રહી જાય. આ બધા જ ગ્રંથોમાં આપણે જે ચરિત્રો લખ્યા છે એ જે મોટા પુરુષો કહી ગયા છે, મહારાજ કહી ગયા છે, લખનારા છે, બધાએ પણ આપણે માટે દિવ્યતાની જ વાતો કરી છે. એમાં એમ નથી કે આવું છે તેવું છે. બીજું જે ખોટું છે મૂકવાનું છે. આપણે વ્યસનો મૂકવાની વાત કરી છે કે નહીં? એટલે એ વાતની અંદર આપણે આ પોતાની વસ્તુની અંદર આપણે જોવાની છે, બીજાની જોવાની નથી. આપણી ભૂલ જોવાની છે ને બીજાની ભૂલ જોવાની નથી. એટલે એમાંથી આપણને આનંદ સુખ થઈ જાય. તો એ સ્વામી કે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. આ વિશ્વાસ છે આપણને. સ્વામી બોલ્યા છે, ગુણાત સ્વામી બોલ્યા છે, કોઈ બીજું બોલ્યું નથી. એના ઉપર આપણી મદાર નથી, એના ઉપર આપણને વિશ્વાસ નથી, એમાં આપણને શ્રદ્ધા નથી. જોયા કરીએ છીએ, બોલ્યા કરીએ છીએ. હવે એમાં આપણને શું એમાં સમાજ શું થવાનો, એમાં સત્સંગ શું વધવાનો. એટલે આપણે કરીએ છીએ બધું સેવા બેવા, પણ પાછું થોડુંક આવું આવી જાય એટલે પેલું રોલર પાછળ ફરી જાય છે. આપણે જે કંઈ કરીએ છીએ રોલર આગળ જાય વાવતો અને પાછળ જાય. આ ખેડૂત એવું કરે, દાના કેટલા ઉગે ખરા? તમે દાના વાયા ને એની ઉપર પેલું મોટું આપણે રોડ ઉપર રોલર ફેરવે છે ને, થોડું જમીન કઈ કઠણ થઈ જાય ને, દાનો મહિનમય હળી જાય. એમ આપણે પણ જો થોડુંક આવું કરીએ, બધી સેવા ભક્તિ સત્સંગ બધું બહુ સારું કરીએ છીએ, પણ થોડું કરીએ કે આવું આવી ગયું એટલે પછી રોલર ફરી ગયું, બધું કરેલું આપણું જતું રહે. એ ન થાય એને માટે આ ધ્યાન પણ રાખવું જોઈએ. અહીં કંઈ બ્રહ્મરૂપ થઈ જાય અહીંયા સુધી નથી થવાતું એનું કારણ કે આ ખામી. આપણને ભગવાન સંત મળ્યા પણ છતાં આપણે નથી થવાતું એનું કારણ આટલું છે કે આ એમના વચનમાં વિશ્વાસ નથી. વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં પડી, વચનમાં વિશ્વાસ રાખે પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી, પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી, ભજી લે ભગવાન સાચા. દેવાન સ્વામી કહે છે વાત કે સાચા સંત જોગી મહારાજ મળ્યા છે, ગુણાતીત સંત મળ્યા છે, શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજ મળ્યા છે. પછી હવે એમના વચનમાં આપણે વિશ્વાસ રાખે તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. બધા અવગુણ ટળી જાય, બધી વાસના, બધી સ્વભાવો, દુર્ગુણ બધું ટળી જાય. વિશ્વાસ બહુ મોટી વાત છે. વિશ્વાસે વાહણા ચાલે છે લોકોને. એ લોકોએ વિશ્વાસ રાખે છે કે વાહન ભરીને આવશે ને આપણે કમાઈ બધું કરી લીધી. પેલા સટોડિયા છે ને એ પણ આમ કરે, આમ લીધી ને દીધી. જો ઘનશ્યામ કરવા માંડી પડ્યા. બે લીધા તમે? ચાલો 2 આપ્યા તમને. કહેવાનું છે કે સઠોડિયા ચાલતા તો બધા ઘોંઘાટ કરે, પેલો આમ આમ આમ, પણ એક ઈશારામાં લોકો સમજી લે, લાખો રૂપિયાનો એમનો વેપાર થઈ જાય. પેલો કે લીધા ને દીધા, એમાં કોણ બીજા આટલા બધા હોય ને ખબર ના હોય, પછી 2 જણાને નિશાન ચાલ્યા કરે. પણ એમાં કબૂલ છે, પૈસા જો મળે તો પેલો આપી દે અને જાય તો આવો પેલા ના આપી દે. ચોખ્ખો વ્યવહાર વિશ્વાસથી ચાલે છે. એમને કહો કંઈ લખાણ નહીં, કંઈ કોઈ જાતની વે નહીં, કોઈ સાક્ષી નહીં, પુરાવો નહીં, કાંઈ નહીં, છતાં આપી જ દેવાનું. એમાં બીજું કાંઈ નહીં. હવે એવા માણસો જો આપણો વિશ્વાસ એકબીજાને રાખતા હોય માણસમાં, તો આપણે તો સાક્ષાત પુરુષો મળ્યા છે. ભગવાનના અખંડ ધારક છે, જેની અંદર ભગવાન રહ્યા છે, એવા પુરુષો આપણને વાત કરે છે. કઈ આપણે હવે ક્યાંથી આનાથી વધારે ક્યાં આપણે લેવા જવાના? કોની સાક્ષી, કોના પુરાવા લેવાના છે? દુનિયાના પુરાવા આપણે કંઈ કામ આવવાના નથી. આપણે તો આ જ પુરાવો છે. આપણે આમાં જ વિશ્વાસ છે. એ જે કહ્યું એ પૂર્વ દિશા, એ વેદ વાક્ય, એમાં બીજો સંશય કે સંપય હોવો જ ન જોઈએ. તો પછી આપણે ભ્રમરૂપ થવાના છીએ, પણ હકીકત છે જૂઠું બોલતા છે. એમને કંઈ બનાવટ કરવાની જરૂર છે? આપણને ખોટે રસ્તે ચડાવવાને માટે કંઈ કર્યું છે એમને? મારે કે હું બધાને કૂવામાં નાખીને ઉપર ઢાંકણું ઢોકી દઉં, મારું શું સારું થાય? કોણ બોલે છે? ગુણા મહારાજ શ્રીજી મહારાજ. એમને પણ આપણને કહેવું પડ્યું કે લોકો બોલતા હશે તે ઘડીએ
કે ઠીક છે આ બધું ખોટે રસ્તે ચડાવે છે ને પોતાને મનાવવું છે ને પૂજાવું છે ને હારા દેખાવું છે ને ફલાણું દીકનું, દુનિયા તો આવી છે જ, બોલવાવાળી છે. તો પણ મહારાજે કહેવું પડ્યું કે હું તમને બધાને ખોટે રસ્તે ચડાવું એમાં મારો હું જે વાત લઈને આવ્યો છું અક્ષરધામમાંથી એ હું સાક્ષાત છું ને એ મારે તમને વાત સમજાવી. પણ લોકોને ના સમજાય એટલે મારાના શબ્દો કહેવા પડ્યા. એવા પુરુષને પણ કહેવાનું થયું. હવે આપણે તો પછી બીજો વિચાર જ ન કરો ને કે ભગવાન જાત આટલું સ્પષ્ટ હૃદયથી ખુલ્લા દિલથી પોતાનું જીવન કહી દે કે ભાઈ મને ખોટું કરવા માટે હું આવ્યો નથી, કોઈને ગેરરસ્તે દોરવા આવ્યો નથી, કોઈનું ખરાબ કરવા આવ્યો નથી, મારે બધાનું કલ્યાણ કરવું છે. અને એટલા માટે આ હું મારી વાત તમને કરું છું. આ ભગવાનના ભક્તો એ જ કલ્યાણકારી છે, એમાં જ તમારો જીવ જોડો. એટલે એમને કેટલા વિશ્વાસથી આપણને વાત કરે છે. એમાં મારું સારું શું થાય એમ પાછા પોતે કહે, જો હું તમને ખોટે રહેશે મારું સારું જ ના થાય. ત્યારે કહેવાનું શું કે એમ બ્રહ્માંડ ભાગ્યા જેવું પાપ લાગે એવા બધા શબ્દો કહેવાય. ત્યારે કહેવાનું શું છે કે માણસને વિશ્વાસ નથી આવતો એટલે સ્વામી કહે આવા સમ પણ ખાવા પડ્યા છે એમને, સંતોના સમ ખાવા પડ્યા છે, બ્રાહ્મણસ્વયના સમ ખાવા પડ્યા છે. શું કરવા પડે? કારણ કે આપણને વિશ્વાસ નથી આવતો એટલે કે કહ્યું કંઈ આ તો કે ભાઈ ઠીક છે આમ પોતાનું એટલે ચલાવવું હોય તો જાણે છે બધાના આપણા સ્વભાવ, પ્રકૃતિ, આપણા ગુણ, આપણી ભક્તિ, આપણી સેવા બધી વસ્તુ એ જાણે છે ને સમજે. નથી જાણતા એવું કશું નથી. છતાં પણ દરેકનું સારું જ કરવું એ ધ્યેય છે એમને. એને સારું જ કરવું છે ગમે તેમ કરીને, પણ એને આ સારું કરીને, કારણ આ સત્સંગમાં જ સારું થવાનું છે, બહાર દુનિયામાં કંઈ સારું થવાનું નથી એ જાણે. કંઈથી બહાર ગયો છે એ પછી નરક ભેગો જ થવાનો છે. ત્યાં જઈને કંઈ સારું મેળવી શકવાનું છે નહીં. અહીંયા છે એ ધીરે ધીરે ગમે ત્યારે પણ અહીંયા થશે. હા બહુ વાયો છે તો કોઈ પાછું ઢોર ખાઈ જાય, પાછું પાલવીએ ને વળી પાછું હરખું કરીએ ને પછી પાછું કરીએ ને વળી પાછું કંઈક નુકસાન તો પછી 5 વર્ષે આબો આવશે જ. તો એને આપણે સાચવી લઈશું તો, નહીં સાચવીએ તો પછી એ જવાનો છે. એટલે જાણે છે કે આ બહુ છે સારો છે ને પણ આ કુસંગના જોગે કે અંતરના આપણે લઈને કંઈ એનામાં થઈ ગયું તો એને માટે આગળ કેમ લેવો, એને માટે આ બધી વસ્તુ છે. તો કે મહારાજ પણ એવી રીતે બધાને આગળ લીધા છે, શાસ્ત્રી મહારાજે પણ લીધા છે કે બધાનું કલ્યાણ કરવા જે આવ્યા છે એને પછી બીજી વસ્તુ જોવાની હોય નહીં. છે એનો ઈલાજ પણ છે. કોઈની ભૂલો થતી હોય, બીજું થતું તેના ઈલાજ પ્રમાણે પાછું એ ચાલુ જ રાખે. પણ બહાર જશે તો એને બધી રીતે જવાનો છે. એટલે એના કરતાં ધીરે ધીરે પણ અહીંયા કંઈક એને ચાન્સ છે સારો આગળ જવાનો. તો એવી મોટી દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ રાખીને આ વાત એમને કરી છે આપણને. એમને કંઈ આપણે બધાને કંઈ બીજું કરવાની વાત નથી. એક જ વસ્તુ છે કે કલ્યાણ થાય એ રસ્તો સીધો બતાવવા માટે એમને આટલા બધા સમને આવી વાતો કરવી પડે. હવે એમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય. શામાંથી થાય ભ્રમરૂપ? હે? બસ એ વાત આવી. ભગવાનના ભક્તના ગુણ ગાવા તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. ભ્રમરૂપની વાત તો કઠણ કેટલી લાગે, હજુ ત્યાં નથી એમ લાગ્યા કર્યા તો બધી વાત તો કર્યા કરી થશે. પણ એ ગુણગાન ગાયા જ કરવાના, બીજી વાત મૂકી દેવાની. કે આપણે થોડુંક ભૂલ કરીએ છીએ પછી મહારાજને કે અમે આટલું બધું સેવા ભક્તિ કરીને કેમ નથી થતું, પણ ભાઈ વચ્ચે વળી પાછું આમ થઈ જાય, આવું ને તેવું બધું થઈ જાય એટલે વળી પાછું પડે થોડું. પણ એ થાય જ નહીં તો પછી થવાનું જ છે, પણ હકીકત વસ્તુ છે. ભણી જ જવાનું છે. દહીંમાં આગળીઓ કર્યા કરે દહીં નથી થવાનું, પણ થવાનું છે. સવારે ઉઠીને ચાલવાનું, પછી દહીંને રોટલો. કેમ દાસ મજાનો આવે કે ના? પણ એમાં વિશ્વાસ નહીં, શંકા થયા કરે. એમાં આમના શંકા થાય આપણને. મારા તો કયા કંઈ ભમરું તો થવાતું નથી, છે ને એવું પણ થવાનું છે. તમે ઉતાર ના કરો, કરે જ જાઓ. કહે છે ને કારીગર માણસો બધાને એવું એનો મૂડ આવે તો કામ થઈ જાય. કારીગર છે એને મૂર્તિ ઘડવા આપી પણ જઈને કહેલા ઘડ કેમ નથી ઘડતો, ઘડ નથી ઘડતો તો પડી રહે ને બધું થાય. પણ એનું મૂડ આવે છે તારો એક પાછો એક બેસે તે રાત શું નહીં રાતો રાત મહિના સુધી બેસીને પણ એવું એને મૂડ આવી જાય પછી વાંધો ના આવે. એમ આપણી સેવા કરતાં કરતાં કોઈક દરો આપણે ભગવાનને સંતનો રાજીપો થઈ જાય ને થાય એ થયો છે ને થવાનું આપણે ઘણા માટે થયું છે, સાંભળીએ છીએ બોલીએ છીએ. આપણે માટે કેમ નહીં થાય? આપણે એમની આશ્રય બેઠા છે, એમનો આશરો રાખીને આપણે કરીએ. બકરી આશરો રાખ્યો તો એને પણ ખાવાનું મળી ગયું, મળ્યું કે ના મળ્યું? દુઃખે ટળી ગયું, ચાલવું ના પડ્યું. હાથી ઉપર સ્વારી, હાથીની અંબાડી ચડવાનું થયું.
તો યાર તને તો હજુ હાથીએ નથી ચડ્યો ને તું એ ચડજે કોઈ દિવસ. એટલે કહેવાનું આ હાથીએ ચડ્યા જેવું જ છે ને, ક્યાંય ફરતો વાર લોટ દયા પ્રભુની કરતો. એને પેલા અહીંયા આવીને વિદ્વાન ને પંડિતને ત્યારે ઉપાધ્યાય થયા, શું ત્યાં કહેવાય, બધી દીકરીઓ મળી ગઈ, તબલે વગાડવાનું થઈ ગયું, કેટલું બધું સુખ થયા આપણે થયું ને. બકરીને જેમ બેન કરી એમ આપણે એવા જ હતા, તો આપણે ભગવાને બેહાડી દીધા સુખમાં શાંતિમાં. કંઈ નહીં, ખેતી નહીં, વાડી નહીં, ધંધો નહીં, નોકરી નહીં, ઘી ભાવ, તેલ ચોખા, કપડાના ભાવ પૂછવા ખરા. બસ આવે દાસભાઈ કે લો ભાઈ અમારા તરફથી આટલી સેવા, તમારે ભાવ તેલ પૂછવાના જ નહીં. હરિભક્તો મેન સેવા કરે ને આપણે મારાની દયાથી બધું તૈયાર મળી જાય. 12 વાગે એટલે હરે થઈ જાય, હરે નારાયણ હરે પત્તા લઈને બેસી ગયા. તો એ ક્યાંથી થયું, ક્યાંથી આવ્યું, કોણ ઘી લાવ્યું, તેલ લાવ્યું, ક્યાં રસોઈ થઈ, કયા બ્રાહ્મણે કર્યું, થયો વિચાર. આટલું બધું સુખ આપણને આપ્યું છે, કંઈ થોડું નથી આપ્યું, સમજ્યા. તો એ પણ હજુ ડગમગ થયા કરે કે હવે શું થશે, શું થશે, કશું થવાનું નથી. ભગવાન આશ્રય બેઠા છે એટલે આપણું કામ થઈ ગયું છે. માટે સાંગે બળમાં રહેવું, ઉત્સાહમાં રહેવું, મહિમાની દ્રષ્ટિ હંમેશા રાખવી. બીજા વિચારો સાંભળવા નહીં, કહેવા નહીં, સાંભળવા નહીં, બધી વસ્તુનો અંદર એકદમ લોક મારી દેવાનું, ફર્સ્ટ ક્લાસ ખંભાતી તારું. અને આ જ વાતનો ગુણ ગાવા, ગુણ ગાવા, ગુણ ગાવા. દિવ્ય